નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબો 7 રોડ ઉપર આવેલા સ્કાય સિટી રિવેરા ઇલાઇટ નામના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના બની છે. અમદાવાદ ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા સ્કાય સિટી રિવેરા ઇલાઇટ નામની બિલ્ડિંગમાં આજે 26 માર્ચે સવારે 8 વાગ્યાની આસપાસ સી બ્લોકના ત્રીજા માળના મકાનમાં આગ લાગી હોવાનો ફાયર બ્રિગેડને મેસેજ મળ્યો હતો. ફાયર બ્રિગેડની સૌપ્રથમ 2 થી 3 ગાડીઓ સ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે સી બ્લોકના ત્રીજા માળે મકાનમાં આગ લાગેલી હતી અને આગ વિકરાળ બની અને ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. 15 માળ સુધી ધુમાડો પહોંચ્યો હતો, જેના પગલે ફાયર બ્રિગેડ દ્વારા વધુ ગાડીઓ બોલાવવામાં આવી હતી. એડિશનલ ચીફ ફાયર ઓફિસર જયેશ ખડિયાએ જણાવ્યું હતું કે સ્કાય સિટી નામના બિલ્ડિંગમાં આગ લાગવા અંગેનો મેસેજ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના કરવામાં આવી હતી. સૌપ્રથમ બોપલ ફાયર સ્ટેશન, ત્યારબાદ થલતેજ અને પ્રહલાદનગરથી કુલ 10 ફાયરની ગાડીઓ અને 8 અધિકારીઓની એમ 18 ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જે લોકો ત્રીજા માળથી ઉપરના માળ સુધી ફસાયેલા હતા તે તમામ લોકોને ઉપર લઈ જવામાં આવ્યા હતા અને આગ બુઝાયા બાદ તમામને સહી સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા છે. તો ડિવિઝનલ ફાયર ઓફિસર કેઝાદ દસ્તુર અને ડેપ્યુટી ફાયર ઓફિસર હેરેન સહિત ફાયર બ્રિગેડના 35 થી 40 જવાનો દ્વારા આગને કાબૂમાં લઈ લોકોને સહી સલામત નીચે ઉતારી લીધા હતા. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર A.K. ડોંગરેના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડ દ્વારા આગના સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી. કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ફાયર બ્રિગેડના 8 વાહનો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને આગને સમયસર કાબૂમાં લઈ લીધી હતી. ગાડીઓ અહીંયા આવી એક ટીમને આપણે આગ બુઝાવવા માટે કામે લગાડેલી હતી. બીજી ટીમને જે પણ માણસો ત્રીજા માળથી ઉપરના માળ સુધીના જેટલા માણસો હતા એને આપણે ધાબા ઉપર લઈ ગયા હતા, જેથી કરીને ધુમાડાના કારણે કોઈ એમને નુકસાન ન થાય. ફાયર